નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 21 અને જેમાં ખૂબ અગત્યનો અને મસ્ત ટોપિક છે પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન। આપણે પ્રીવિયસ વિડિયોની અંદર કરોડરજ્જુની રચના વિશે વાત કરી ગયા, કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાની વાત કરી ગયા છે। આ કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓની મદદથી ક્યારેક પરાવર્તી ક્રિયાઓ જોવા મળે છે। આ શું છે? પરાવર્તી ક્રિયા કોને કહેવાય? અને પરાવર્તી ક્રિયા જે થાય છે ત્યારે એના માટેનો જે પથ છે એ પથને પરાવર્તી કમાન કહેવાય। એ પરાવર્તી કમાન શું છે એને આપણે સમજવું છે। દોસ્તો, પરાવર્તી ક્રિયા શું છે? હવે આપણને ઘણી બધી વખત ક્યારેક એવી કોઈ અચાનક પ્રક્રિયાઓ થાય છે અથવા તો આપણા શરીરને રક્ષણ માટે મહત્વની એક પ્રક્રિયા છે પરાવર્તી ક્રિયા। અરે ક્યારેક આપણે અત્યંત ગરમ વસ્તુ અથવા તો ખૂબ જ ઠંડુ અથવા તો તીક્ષ્ણ ધારદાર વસ્તુ અથવા તો કોઈ ભયાનક ઝેરી પ્રાણી કે જીવડું કરડે છે અને આપણો હાથ પગ ત્યાંથી તાત્કાલિક ખેંચી લઈએ છીએ, એના સંપર્કમાંથી આપણે દૂર થઈ જઈએ છીએ। તમે સિમ્પલ ક્યાંય ઊભા, તમને ખબર નથી અને કોઈ ગરમ વસ્તુને આમ હાથ અડી ગયો, આમ હાથ લઈ લઈએ છીએ, રક્ષણ મળે છે। અરે યાર, તમે આમ મસ્ત રીતે ચાલ્યા જાઓ છો, નિરાતે ફરવા જાઓ છો, આમ કરી, કારણ કાંટો લાગ્યો, ખીલી લાગીને પગ ઉપડી ગયો। અરે યાર, એ પ્રક્રિયા પતી જાય પછી મગજને ખબર પડે છે, હાલ્યા જાય છે, કાંટો લાગ્યો અને પગ સીધો આમ રાઈડ બોલીને ઉપર આવી ગયો, પછી ખબર પડે કાંટો લાગ્યો। હે, ત્યારે એવું થાય છે, કાંટો લાગ્યો ત્યારે પગ અહીં નક્કી કરીને પૂછે છે, એ કાંટો લાગે છે, વજન દઉં કે ન દઉં? લેવાય જ જાય સીધો, ઝડપથી। અરે સભાન અવસ્થાને તો પછી ખબર પડે છે, આપણા સભાન અવસ્થાના કેન્દ્રોને પછી ખબર પડે, ઓય કાંટો હતો કે પગ લઈ લીધો છે, મૂંઝાવો। આપણે એમ અચાનક કોઈ વસ્તુ, તમે આમ બેઠા છો શાંતિથી આમ ટાચણી અડાડે અને એમ કેવું, ઝટકો લાગે છે, આમ હાથ લેવાઈ જાય છે, એ નક્કી પછી ખબર પડે કોઈ કંઈક લાગ્યું એટલે લઈ લીધું। આ પરાવર્તી ક્રિયા છે, એ રક્ષણાત્મક કાર્ય થાય છે, કેટલીક પરિસ્થિતિઓ સામે આપણા શરીરને રક્ષણ આપે છે અને તાત્કાલિક એ સભાન અવસ્થાને ખબર વગર સભાન અવસ્થાના કેન્દ્રોની જાણ બહાર આ પ્રક્રિયા પૂરી થઈ જાય છે। એટલે એ દ્રષ્ટિએ એક રીતે અનૈચ્છિક પ્રક્રિયા છે જે પરાવર્તી ક્રિયા છે, સમજાય? તો આવી બધી પ્રક્રિયાઓ જે થાય છે, આ પ્રક્રિયાઓ એ પરિઘવર્તી ચેતાઓની ઉત્તેજનાનો પ્રતિચાર છે। આપણી કરોડરજ્જુ અથવા તો મગજમાંથી મસ્તિષ્ક ચેતાઓ છે, એ પરિઘવર્તી ચેતાઓ છે, ચેતાઓના જે સંવેદી ચેતાતંતુ છે, એ સંવેદી ચેતાતંતુ ઉત્તેજનાને લઈ જાય છે। અહીંયા કોઈ ટાંચણી અડાડી, એ ઉત્તેજના છે એ તમારા મગજ સુધી જાય છે અને ત્યાંથી ઇન્સ્ટન્ટ, એટલે કે કોઈ પણ પ્રકારનું બીજું કર્યા વગર સીધો જ રિસ્પોન્સ મળે, હાથ લઈ લેવો। અરે જે કરોડરજ્જુ ચેતામાં ઉત્તેજના કરોડરજ્જુમાં જાય તો એ કરોડરજ્જુમાંથી અર્થઘટન થઈને પ્રક્રિયા પૂરી થઈ જાય, અથવા તો ત્યાંથી જ ઉત્તેજના સીધી પાછી આવે અને આપણે હાથ લઈ લઈએ। તમે સમજો, કોઈ પણ વસ્તુ, ગરમ વસ્તુને હાથ અડી ગયો, જાણ વગર અડી ગયો છે, તમને ખબર નથી અડી ગયો, અચાનક અમુક માઇક્રો સેકન્ડમાં તમારો રિસ્પોન્સ મળી જાય અને હાથ લઈ લે છે। તો આ સમગ્ર પ્રક્રિયા એ પરિઘવર્તી ચેતાઓના ઉત્તેજનાનો પ્રતિચાર, એની જે ઉત્તેજના હોય ને પ્રતિચાર છે, એની પ્રતિચાર અનૈચ્છિક છે અને આ પ્રતિચાર અનૈચ્છિક છે એટલે કે સભાન અવસ્થાના કેન્દ્રોની જાણ બહાર, સભાન કેન્દ્રોના પ્રયાસ અથવા તો વિચાર વિના સંકળાયેલું જે મધ્યસ્થ ચેતાતંત્રનો જે ભાગ છે એને પરાવર્તી કેન્દ્ર કહેવાય। અહીંયા ક્રિયા શબ્દ વાપર્યો છે પણ એને પરાવર્તી કેન્દ્રો કહેવાય અને આ પરાવર્તી કેન્દ્રો દ્વારા આ પ્રકારની પ્રક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય। એટલે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર કાં તો કરોડરજ્જુમાં એવા કેન્દ્રો આવેલા છે કે જેના દ્વારા આ ક્રિયા થાય છે અને કાં મગજમાં આવેલા છે, સમજાય? એ પરાવર્તી કેન્દ્રો જો મગજમાં આવેલા હોય ને એના દ્વારા પ્રક્રિયા થતી હોય તો એને મસ્તિષ્ક પરાવર્તી ક્રિયા કહેવાય અને જો આવા પરાવર્તી કેન્દ્રો કરોડરજ્જુમાં એના દ્વારા પ્રક્રિયા થતી હોય તો એને કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા કહેવાય। સમજમાં આવે છે તમને? તો આમ પ્રક્રિયા ઇન્સ્ટન્ટ થાય છે, તાત્કાલિક થાય છે અને જે સજીવના વ્યક્તિના રક્ષણ સાથે સંકળાયેલી છે। તો આ પરાવર્તી ક્રિયા માટેનો પરાવર્તી પથ, તો અહીંયા આ ભાગ છે, ઘૂંટણના ભાગની અંદર અચાનક એને આંચકો લાગે, નીજર ઘૂંટણમાં આંચકો, અહીંયા જો સેજ હથોડી મારો ને અહીંયા, એટલે અહીંયા આંચકો લાગે, અહીંથી આ સંવેદી ચેતાતંતુ દ્વારા જો પૃષ્ઠમૂળ અને અહીંયા આવી ભૂખરા દ્રવ્યવાળા ભાગમાં, અને એ ભૂખરા દ્રવ્યવાળા ભાગમાં આવે ને એ સંવેદના તરત જ પ્રેરક ચેતાતંતુમાં આવી જાય અને આ પ્રેરક ચેતાતંતુ મારફતે એ પાછું ત્યાં આવી જાય અને ત્યાં પ્રતિચાર આવે, અહીંથી ઉત્તેજના અહીંયા આવીને આ સ્નાયુ સંકોચાય છે અને પગને પાછો આમ ધક્કો મારે છે અથવા તો પગમાં આંચકો લાગે છે ખબર વગરનો, એક પરાવર્તી ક્રિયા છે। તો આ પથ શું થયું? તો કે અહીંથી સંવેદના અંતર્વાહી ચેતાતંતુ દ્વારા કરોડરજ્જુમાં આવી અને ત્યાંથી તરત જ પ્રેરક ચેતાતંતુ દ્વારા પાછી ઉત્તેજના આમ આવી, એટલે ઉત્તેજના અહીંયા આવી અને ત્યાંથી પાછી આમ। તો આ આખો જે પથ બન્યો એ પથને પરાવર્તી કમાન કહેવાય। એમાં ઓછામાં ઓછો એક અંતર્વાહી ચેતાતંતુ અને એક બહિર્વાહી ચેતાતંતુ આવે। આવો શબ્દ કેમ વાપરો? ઓછામાં ઓછો એક અંતર્વાહી ને બીજો બહિર, પણ ઘણી વખત આવા પરાવર્તી કમાનમાં
એક અંતર્વાહી ચેતાતંતુ અને ત્યાં એક આંતરચેતાકોષ અને પછી એક બહિર્વાહી ચેતાતંતુ, એટલે આવા 2 થી વધારે, ઓછામાં ઓછા 2 કોષ તો હોય જ, એક અંતર્વાહી ચેતાતંતુ અને એક બહિર્વાહી ચેતાતંતુ. પણ પરાવર્તી પથમાં 2 થી વધારે પણ હોઈ શકે, અંતર્વાહી ચેતાતંતુ, આંતરચેતાકોષ અને બહિર્વાહી ચેતાતંતુ. સમજાય? અને આવો જે પથ બને છે એને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. એટલે આ પથને શું કહેવાય? પરાવર્તી કમાન. અને એના દ્વારા થતી પ્રક્રિયાને શું કહેવાય? પરાવર્તી ક્રિયા. તો હવે અંતર્વાહી ચેતાકોષ સંવેદી અંગમાંથી સંદેશાઓ મેળવે છે. અહીંયા આ સંવેદી અંગમાંથી સંદેશાઓ એને મેળવે અને ઉર્મી વેગને CNSના પૃષ્ઠ મૂળ દ્વારા વહન કરે. હવે તમે સમજો, અહીંયા તમે હથોડી મારો, આ આપણા સાથળનું સ્નાયુ મસલ છે અને એનું આ અસ્થિબંધ આ ભાગ સાથે ટીબિયા સાથે જોડાયેલું છે અને આ અસ્થિબંધમાંથી જ રૂપાંતરિત થઈને તમને ખબર ઘૂંટણના સાંધામાં ઢાંકણી હોય, ઢાંકણી બને છે. હવે આ ઢાંકણીના ભાગે અથવા એના સેજ નીચેના ભાગે આમ ડોક્ટર પાસે તમને ખબર હોય તો નિદાન કરે ત્યારે એક રબરની નાની એવી હથોડી હોય, એ ઘણી વખત આ ચેતાતંતુ સંબંધિત ટેસ્ટ કરતા હોય ત્યારે જરીક હળવેકથી મારે, અને મારે ને એટલે આપણા ઘૂંટણમાં આપણા મગજમાંથી આવ્યા પહેલા એની મેળે ઓર્ડર આવે ને આમ ધક્કો લાગે. આમ હોય ને ઘૂંટણ આમ, તો આમ થાય, આમ થાય, આમ. તો અહીંયા હળવેકથી હથોડી મારે એટલે સંવેદના આવી, એ સંવેદના છે એ સીધી જ સંવેદી ચેતાતંતુ દ્વારા અહીંયા, અને એ ચેતાતંતુમાં આવે એટલે ક્યાંથી આવી? તો સંવેદી ચેતાતંતુ પૃષ્ઠમૂળ દ્વારા કરોડરજ્જુમાં લઈ જાય અને ત્યાં તરત જ એ સંવેદના પ્રેરક ચેતાતંતુમાં પાસ થાય અને CNS માંથી આ પ્રેરક ચેતાતંતુ અથવા બહિર્વાહી ચેતાતંતુ જે તે સંવેદી અંગમાં લઈ જાય અને અહીંયા આ સ્નાયુને ઓર્ડર મળે એટલે સ્નાયુ સંકોચાય એટલે પગ આમ હતું આમ થાય, એટલે જો સહેજ બહાર ધક્કો લાગ્યો, અને સ્ટ્રેચ રિફ્લેક્સ કહેવામાં આવે. સમજાય છે આ વસ્તુ તમને? તો આમ ઉત્તેજના અને પ્રતિચાર પરાવર્તી કમાન બનાવે. ઉત્તેજના અહીંયા આવી અને ત્યાંથી પછી આ પ્રતિચાર, પાછો ત્યાં પ્રતિચાર ગયો, આમ એક કમાન બની અને આમ આ કમાનને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. તો અહીંયા નીજર ઘૂંટણના આંચકાની જે પરાવર્તી ક્રિયા છે એ ઘૂંટણના આંચકાની પ્રક્રિયા એક આ પ્રકારની પરાવર્તી પ્રક્રિયા છે. પણ એક અગત્યની વાત અહીંયા એ છે કે પરાવર્તી ક્રિયાના ઘણા બધા પ્રકાર આપણે પાડી શકીએ છીએ. મેં તમને કીધું કે પરાવર્તી પ્રક્રિયા માટેના કેન્દ્રો ક્યાં આવેલા છે એને આધારે મુખ્ય 2 પ્રકાર આપણે પાડી શકીએ. એક કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા કે જ્યાં પરાવર્તી કેન્દ્રો કરોડરજ્જુમાં છે અને ત્યાંથી ઉત્તેજના પસાર થઈ જાય છે, મગજને બાદમાં જાણકારી મળે, એને આપણે કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા કહીએ છીએ. એને શું કહીશું આપણે? કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા. પણ જે પરાવર્તી ક્રિયાના કેન્દ્રો મગજમાં છે, એટલે પરાવર્તી કેન્દ્ર મગજમાં આવેલા છે, CNSના બ્રેન પાર્ટમાં આવેલા, તો એને મસ્તિષ્ક અથવા તો મગજની કરોડ પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમને ભાવતું ભોજન તમે જુઓ છો અને તમારા મોંમાં પાણી આવી જાય, એ મસ્તિષ્ક પરાવર્તી ક્રિયા છે. હવે પાણીપુરી ત્યાં તો આમાં ગાગેરું ઠલવાય નહીં, તો લાળ રસનો સ્ત્રાવ થવો, એ સામાન્ય રીતે આપણે જોયું છે, એ સંવેદના ગઈ, મગજને જાણ થઈ અને ક્રિયા થઈ, અને આ સામાન્ય રીતે મગજને ખબર પડે છે, તમારી ઈચ્છા જાણમાં થતી પ્રક્રિયા છે મસ્તિષ્ક પરાવર્તી ક્રિયા. અને કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં મગજને પછી જાણ થાય, પતી ગયા પછી ખબર પડે, કારણ કે એના પરાવર્તી કેન્દ્રો કરોડરજ્જુમાં ત્યાંથી ઓર્ડર મોકલી દે પછી મગજને મેસેજ કરી દે કે ભાઈ અમે આવું કર્યું છે. અને અહીંયા મસ્તિષ્ક પરાવર્તી ક્રિયાઓ એમાં મગજ સંકળાયેલું છે, સંડોવાયેલું છે, જ્યારે આમાં એ સંડોવાયેલું હોતું નથી. એટલે પરાવર્તી કેન્દ્રોના સ્થાનને આધારે 2 પ્રકાર પાડ્યા, કરોડરજ્જુ અને મસ્તિષ્ક પરાવર્તી ક્રિયા. પણ હવે પરાવર્તી ક્રિયાની અંદર તમે જુઓ, જ્યાં આ કમાન બને છે, પરાવર્તી કમાન છે, એ પરાવર્તી કમાનમાં સંવેદી ચેતાતંતુ અને પ્રેરક ચેતાતંતુ વચ્ચે કેટલા ચેતોપાગમ આવેલા છે, ચેતોપાગમના જોડાણ કેટલા છે, એને આધારે એના પ્રકાર પાડવામાં આવે. એને આધારે એના પ્રકાર કેવા પાડવામાં આવે? એક ચેતોપાગમીય પરાવર્તી ક્રિયા અને બહુ ચેતોપાગમીય પરાવર્તી ક્રિયા. હવે આ પ્રકાર કેવી રીતે પાડ્યા આપણે? એક ચેતોપાગમીય પરાવર્તી ક્રિયા, એક ચેતોપાગમીય અને બહુ ચેતોપાગમીય પરાવર્તી ક્રિયા. એટલે આને કહેશું આપણે મોનોસાઇનેપ્ટિક રિફ્લેક્સ એક્શન. પરાવર્તી ક્રિયાને ઇંગ્લિશમાં રિફ્લેક્સ એક્શન કહેવામાં આવે છે. તો આને મોનોસાઇનેપ્ટિક શું કરવાને? મોનોસાઇનેપ્ટિક એક ચેતોપાગમ્ય છે અને એકથી વધુ ચેતોપાગમ સંકળાયેલા તો પોલિસાઇનેપ્ટિક. હવે સાંભળજો, અહીંથી આ સંવેદી ચેતાતંતુ આ સ્નાયુમાંથી જ સંવેદનાને એ લઈ જાય છે. એ સંવેદી ચેતાતંતુનો અક્ષતંતુ આ કોષકાયની આ ભૂખરા દ્રવ્યમાં આવેલો છે. હવે આ અક્ષતંતુનો અંત ભાગ જોજો. હવે આ અક્ષતંતુનો અંત અહીંયા સીધો સંકળાયેલો, અહીંયાથી તમે જુઓ
આ અક્ષતંતુ સીધું જ બીજા એક પ્રેરક ચેતાતંતુના શિખાતંતુ સાથે જોડાય છે અને અહીંથી સીધું જ ઉત્તેજના અહીંયા આવે છે. આ સંવેદી ચેતાતંતુ દ્વારા કરોડરજ્જુમાંથી એક જ ચેતોપાગમ્ય જોડાણ દ્વારા સીધું પાછું ત્યાં. આને મોનોસાઇનેપ્ટિક પરાવર્તિત ક્રિયા કહેવાય. આ સ્ટ્રેચ રિફ્લેક્સ છે ને, સ્ટ્રેચ રિફ્લેક્સ, અહીંયા તમે હથોડી મારો છો અને અહીંયા તાત્કાલિક આ ઘૂંટણ છે, ઘૂંટણ આમ થાય છે, આમ થાય છે, આમ. તો એ સ્ટ્રેચ રિફ્લેક્સ એ મોનોસાઇનેપ્ટિક ચેતોપાગમ્ય પરાવર્તિત ક્રિયા છે. અહીંથી સંવેદના છે ને અહીંથી આ ઉત્તેજના સીધી જ આના દ્વારા આવે અને આ સ્નાયુ આમ ખેંચાય છે, આ ઉપલો સ્નાયુ ખેંચાય છે એટલે આ પગ આમ આવે છે એટલે આમ થાય છે. તો આ પરાવર્તિત ક્રિયાને કેવી કહેશો તમે? એક ચેતોપાગમ્ય પરાવર્તિત ક્રિયા. પણ બહુ ચેતોપાગમ્ય પરાવર્તિત ક્રિયા, હવે તમે સમજો વાતને. તો અહીંયા માનો કે હું અહીંયા ટાંચણી ભરાવું છું, અહીંયા ખીલી અથવા ટાંચણી ભરાવું છું, તો અહીંથી આ સંવેદના સંવેદી ચેતાતંતુ મારફતે અહીંયા જાય. પણ એ સંવેદી ચેતાતંતુમાંથી ઉત્તેજના પેલા આંતરચેતાકોષમાં જાય અને એટલે એક જોડાણ અહીંયા જો સંવેદી ચેતાતંતુ અને આંતરચેતાકોષ વચ્ચેનું થયું અને બીજું ચેતોપાગમ આંતરચેતાકોષ અને પ્રેરક ચેતા. એટલે પેલા એ ઉત્તેજના આંતરચેતાકોષમાં જાય અને આંતરચેતાકોષ એનું અર્થઘટન કરે. અર્થઘટન કરે હવે શું કરવાનું, અને અર્થઘટન થયા પછી એ સંવેદી પ્રેરક ચેતાતંતુમાં આવે ને આ સ્નાયુને કામ કરે એટલે પગને અંદર ખેંચે. એટલે બહુ ચેતોપાગમીય આ જે સામાન્ય રીતે પરાવર્તિત ક્રિયા છે એ વિથડ્રોલ પ્રકારની છે. એટલે વિથડ્રોલ રિફ્લેક્સ એક્શન કહેવામાં આવે ને. એટલે આ પગ આમ અંદર. હવે અહીંયાથી કોઈ ટાંચણી ભરાવે કોઈ હામો નહીં મારે કે આખી ટાંચણી ભરાવી દે, લે એમ ન થાય. અહીંયાથી ટાંચણી ભરાવશો આ સંવેદના આવી, અહીંયા અર્થઘટન થશે આંતરચેતાકોષો દ્વારા, એટલે એક ચેતોપાગમ અને બીજું ચેતોપાગમ અને પછી અહીંયા મેસેજ આવે છે એટલે આમ પગ અંદર ખેંચાય છે. તો આ વિથડ્રોલ રિફ્લેક્સ એક્શન છે. સમજાણું? એ બહુ ચેતોપાગમ્ય પરાવર્તિત ક્રિયા છે. ક્લિયર થાય છે? અને જો અહીંથી બીજું એક મેસેજ આમ પણ જાય અને ઘણી આવી બહુ ચેતોપાગમ્ય પરાવર્તિત ક્રિયા હોય ને એમાં બહુ પોલીસાઇનેપ્ટિક ખરું પણ અહીંયા સ્પાઇનલ કોર્ડ ને સ્પાઇનલ કોર્ડમાં છે, પણ અહીંથી એક ચેતાતંતુ જે મગજમાં જતો એની હારે કનેક્ટ થાય અને મગજના અર્થઘટન થાય ત્યાંથી પાછો મેસેજ આવે, મગજમાં અર્થઘટન થાય ત્યાંથી મેસેજ આવે ને પછી પ્રમાણે કામ થાય. તો એવું પણ હોઈ શકે બહુ ચેતોપાગમ્ય રિફ્લેક્સ એક્શનમાં. સમજાઈશ તમને આખી વસ્તુ. પણ અહીંયા ફટાફટ ક્રિયા કરવાની છે. સભાન અવસ્થાને પૂછવાની એનો ટાઈમ નથી જોવાનો, એ પહેલાં પ્રક્રિયા ફટાફટ કરી નાખવાની છે. એ પ્રકારની આ પરાવર્તિત ક્રિયાઓ છે. એક ચેતોપાગમ્ય, બહુ ચેતોપાગમ્ય, કરોડરજ્જુ દ્વારા થાય તો કરોડરજ્જુ પરાવર્તિત ક્રિયા છે. મગજના ભાગો દ્વારા થાય, એના કેન્દ્રો દ્વારા થાય તો મગજ અથવા તો મસ્તિષ્ક પરાવર્તિત ક્રિયાઓ છે. અને બહુ ચેતોપાગમ્ય પરાવર્તિત ક્રિયાને હજુ આપણે જોઈએ તો જો આ રીતે તમે કોઈ ગરમ વસ્તુને હાથ અડાડો છો તો એ હાથ સીધો આમ ખેંચી લેવું, પાછો એની બાજુ નહીં રહે, હજી જ ભલે ગરમ થાય. પણ અહીંથી આ સંવેદના ગઈ અને એ સંવેદના અહીંયા આ સંવેદી ચેતાતંતુ દ્વારા પૃષ્ઠમૂળ મારફતે આયા અને ત્યાં આંતરચેતાકોષ એક ચેતોપાગમ્ય જોડાણ અહીંયા, આ એક ચેતોપાગમ અને અહીંયા બીજું ચેતોપાગમ અને પછી ચાલક ચેતાતંતુ આ સ્નાયુમાં આવ્યો અને હાથને આમ લઈ લઈએ છીએ, આંચકો ફટાફટ લઈ લઈએ છીએ. તો આ પ્રક્રિયા છે વિથડ્રોલ સિસ્ટમ. તમે તમારા અંગોને તમારા શરીર તરફ ખેંચો છો તો એમાં મોટે ભાગે બહુ ચેતોપાગમ્ય પરાવર્તિત ક્રિયા થાય છે અને આમ ધક્કો મારો છો ત્યાં આમ થઈ જાય છે. એ સામાન્ય રીતે એક ચેતોપાગમ્ય અથવા તો મોનોસાઇનેપ્ટિક રિફ્લેક્સ એક્શન છે. તો સ્ટ્રેચ રિફ્લેક્સ એ મોનોસાઇનેપ્ટિક છે, વિથડ્રોલ રિફ્લેક્સ એ બહુ ચેતોપાગમ્ય પરાવર્તિત ક્રિયા છે. આ ઉપરાંત પરાવર્તિત ક્રિયાનો હજુ એક પ્રકાર પાડી શકીએ આપણે શરતી અને બિનશરતી પરાવર્તિત ક્રિયાઓ. હવે શરતી પરાવર્તિત ક્રિયા કોને કહેશું આપણે? શરતી પરાવર્તિત ક્રિયા અને બિનશરતી. અહીંયા આ શરતી પરાવર્તિત ક્રિયાઓ છે એ સામાન્ય રીતે કેળવવામાં આવે છે. અહીંયા પહેલા સભાન અવસ્થાના કેન્દ્રો સંકળાયેલા હોય અને પછી ડેવલપ થાય છે અને ઉપાર્જિત પરાવર્તિત ક્રિયા પણ કહેવાય, વિકસાવેલી છે. શરતી પરાવર્તિત ક્રિયા ડેવલપ કરવામાં આવે, માણસ વિકસાવી શકે છે. તમે ઘણી વખત રેસ્ટોરન્ટમાં ગયા હોય અને ત્યાં કોઈ ઓલું સલાડ કટ કરતો હોય, ડુંગળીનો દડો આમ કાપતો હોય ને તમે જો લાંબુ ચપ્પુ હોય ને પાને અને વાતું કરતો કરતો આમ ધ્યાન હોય, આપણા હમું જોતો આમ કાપતો હોય ને તો એને કાંઈ વાંધો ન આવે. આપણી રાઈડ બોલી જાય કે હારું અંગૂઠો કાપીને ન દઈ દે, એક ચકદું એનું દઈ દે, પણ એને કાંઈ નથી થતું પહેલેથી નહીં. પહેલાં એ ડુંગળી પહેલી વાર કાપતો હતો ત્યારે તો એના સભાન અવસ્થાના કેન્દ્રો ધ્યાનમાં રાખીને કટ કરતો હતો, પણ વખતને વારંવાર આવી પ્રક્રિયા કરવામાં આવે એટલે એ સભાન અવસ્થાના કેન્દ્રોને બાયપાસ કરી નાખે છે અને એક પરાવર્તિત ક્રિયા. પછી તો બોલતો વાતો કરતા ગમે ત્યાં ધ્યાન હોય તો કાપતો હોય, ઓલા સોપારી વાતરતા હોય એ ગમે ત્યાં જોતા કટ કરી નાખે ને આપણે ત્યાં ધ્યાન રાખીએ તો અંગૂઠું ઉપાડી લઈ.
આસરતી. અરે કોઈ પણ કાર્ય તમે શીખો છો ને પછી એક આદત થઈ જાય છે. એ સામાન્ય રીતે ગમે તે વસ્તુ આપણે નથી કહેતા 21 વખત એકની એક પ્રક્રિયા કરો એટલે ધીમે ધીમે આદતમાં ફેરવાઈ જાય. સારી બાબતોને એ વારંવાર કરો તો સારી આદતો બને અને નબળી બાબતો તમે એવી કરો તો નબળી આદતો સર્જાય. તો વખતો વખત કરો. ધીમે ધીમે તમારું સભાન અવસ્થાના કેન્દ્ર બાયપાસ થઈ જાય, કામ થઈ જાય. તમે શરૂઆતમાં સાયકલ શીખતા હતા તો સાયકલ શીખતા હોય કેટલું ધ્યાન રાખીએ આપણે. હેન્ડલ હમું ધ્યાન રાખીને એને પકડીએ તો પેદલ બંધ થઈ જાય, એટલે સાયકલ ધીમી થઈને ડૂમ થઈ જાય. જો આમ પેદલ મારવા જાય નીચે જોવાઈ જાય, પેદલ મારવા જાય તો હેન્ડલ તો ન્યા કોકને સામે હડાડી દે, ભટકાવી દે છે. કેટલું બેલેન્સ કરવું પડે, પોતાના શરીરનું બેલેન્સ આમ કરતા 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 આમ વયો જાય. તો આ બધું બેલેન્સ કરીએ છીએ પહેલા, પણ સાયકલ તમે વખતો વખત એમ ચલાવો છો, ધીમે ધીમે કરતા 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 ફૂલ એકદમ મસ્ત રીતે આવડી ગઈ. પછી તો મારા બેટા હેન્ડલ મૂકી નાખતા હોય, હા કે મજા આવે છે, ગમે એમ વાતું કરી જતા હોય, આમ કાવા મારે ને આમ કાવા મારે, ક્યાંય પ્રશ્ન નથી આવતો. કેમ? હવે એ સભાન અવસ્થાના કેન્દ્રો ત્યાં એક્ટિવ નથી, જરૂર નથી, બાયપાસ થઈ ગયા છે અને એ પરાવર્તિત ક્રિયામાં કન્વર્ટ થઈ ગયું છે. આ સરતી પરાવર્તિત ક્રિયા. પણ આ ઉપાર્જિત કરેલી પરાવર્તિત ક્રિયાઓ છે, આ જન્મજાત ન હોય, આ જે તે વ્યક્તિએ શીખવી પડે, ડેવલપ કરવી પડે. તમે કોઈ પણ પ્રકારના કૌશલ્ય કેળવો છો, એ જે કૌશલ્ય કેળવો છો એ પછી તરવા માટે હોય કે ક્રિકેટ રમતા હો કે કોઈ પણ હોય, તો એ કૌશલ્ય કેળવો છો એ ડેવલપ થાય છે અને ધીમે ધીમે એ પરાવર્તિત ક્રિયા તરીકે વિકસી જાય છે. પણ પહેલા એ સભાન અવસ્થાના કેન્દ્રો એમાં સંકળાયેલા છે. તો આવી પરાવર્તિત ક્રિયા છે એ વિકસાવવામાં આવે, એ શરતી છે. એ જન્મતા સાથે વારસામાં ન મળે. નકર આપણે કોઈની સાયકલ થોડી શીખવી પડે, આપણા બાપાઓને આવડતી જ હતી, પણ એવું નથી થતું. બરોબર. અને બિનશરતી પરાવર્તિત ક્રિયાઓ, બિનશરતી પરાવર્તિત ક્રિયાઓ જન્મજાત હોય છે, વારસાગત હોય, કોઈને શીખવાડવી ન પડે. હવે તમારે કોઈને શીખવાડવું પડે કે કોઈએ સામાન્ય રીતે આપણને ક્યાંય કે ટાંચણી મારે ને તે બેટા આમ વયું જાય એમ કેવું પડે કોઈને? અરે ટાંચણી માર્યા ભેગી તો તમે જો કેટલી સ્પીડમાં પ્રક્રિયા હોય, અને આમ કરીને દઈ દીધી હોય, કાં તો આમ મારી દીધી હોય, કાં દઈ દીધી હોય, બે મોટી મોટી, હે ને? શીખવવું પડે કોઈને, બેટા ટાંચણી કોઈ અડાડે ને તે હાથ લઈ લેવાય, આપણે પાછું ન જવા દેવાય. કેવું પડે? કોઈને શીખવાડવું પડે. કોઈ બાળકને કાંઈ સળગતી વસ્તુ એની અડી જાય તો એમ કેવું પડે કે તું હાથ લઈ લેજે, લેવાય જ જાય. એને કોઈને જ્યાં ન કેવું પડે કે તું લઈ લે, એ તને બળી જાય. અરે ગરમ લાગે ને લેવાઈ જાય ભાઈ. એ સાવ નાનું બાળક હોય તો આ પ્રક્રિયા થઈ જાય છે. તો એ જન્મજાત પરાવર્તિત ક્રિયા છે, જેને બિનશરતી પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? તો આમ પરાવર્તિત ક્રિયાને વિવિધ રીતે પ્રકાર પાડી શકે. અરે આ ઉપરાંત પરાવર્તિત ક્રિયાઓ સ્વયંવર્તી પણ છે. ઘણી બધી પ્રક્રિયાઓ આપણી રીતે આપણા શરીરમાં થાય છે, જે ચાલે છે, જ્યાં ક્યાંય આપણા મગજને કોઈને ખબર નથી પડતી. સામાન્ય રીતે આપણે કોળીઓ ગળીએ છીએ, તો એ કોળીઓ ગળીએ છીએ એટલે દરેક અન્નમાર્ગના આગળના ભાગમાં પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ સ્ટાર્ટ થઈ જાય છે. તો એ પણ એક પ્રકારની પરાવર્તિત, સ્વયંવર્તી પરાવર્તિત ક્રિયા છે. અરે યાર, શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં ઉરોદર પટલના સંકોચન શિથિલનની પ્રક્રિયા એક પ્રકારની સ્વયંવર્તી પરાવર્તિત ક્રિયા છે, પોતાની રીતે થાય છે. સમજાય છે? તો આમ પરાવર્તિત ક્રિયાઓને વિવિધ રીતે વિવિધ પ્રકારો આપણે પાડી શકીએ છીએ. ખ્યાલ? તો આમ પરાવર્તિત ક્રિયા માટેનો જે પથ બને છે એને પરાવર્તિત કમાન કહેવાય. અને એમાં ઓછામાં ઓછા બે ચેતાતંતુ તો હોય જ, એક સંવેદી ચેતાતંતુ ને એક ચાલક ચેતાતંતુ. પણ એથી વધારે પણ હોઈ શકે આંતર ચેતાકોષ અને મગજના કેન્દ્રો સાથે સાંકળતા બીજા સંવેદી ચેતાતંતુઓ. રેડી? તો આ રીતે પરાવર્તિત ક્રિયા અને પરાવર્તિત કમાન હોય છે. તો દોસ્તો, આવા જ પાછા ટોપિક સાથે આપણે મળશું, અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર સાથે. તો ઓકે, ગુડ બાય, થેન્ક યુ.